તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજ આપણે 3-4-5 દી ઘણા દી થઈ ગયા આપણે વ્લોગ બનાવીએ. પાછો વિડીયો બનાવ્યો નતો હમણાં, નહીરા નહોતા. તું તો કીધું ને કે પણ ટાઈમ મળે તો બનાવીએ ને. આમાં ટાઈમ નહોતો મળતો એટલે નહોતા બનાવતા વિડીયો કઈ. થોડોક ટાઈમ મળી ગયો તો પાછો બનાવી નાખીએ. તો બનાવો, શું બનાવે ખાવાનું? ખાવાની કઈ ખબર નથી હજી. ખાવાનું બનશે પછી ખબર પડી જાય શું છે. તો આપણે વિડીયોમાં આજ શું જોવું? વિડીયોમાં જોઈએ કે અમારા ઘરે એક નવા મહેમાન આવ્યા, એને બતાવું. જો આ નવા મહેમાન છે અમારા ઘરે આવ્યા છે. તો ક્યાં ભાગી ગયા? એ ડાયરેક્ટ બાથરૂમમાં કરી ગયા. આજે નાવા જાય છે, નાય છે હમણાં. હાલો અહીંયા આ શું કરે છે? દ્રષ્ટિબેન કંઈક કરે છે. દ્રષ્ટિબેનને જોયા આપણે. બેન દ્રષ્ટિબેન શું કરો? આમાં હુવાનું હોય? આમાં હુવાનું હોય? હે પૂજાવું છે? એને હુવરાવું છે? હા, ઈ નાખી દેવો છે. દ્રષ્ટિબેન જો ડાગલાને હુવરાવે. આને નથી હુવરાવું બેન? એને નથી હુવરાવું? સ્વિમિંગ પુલ ફોડી નાખ્યું નાવાનું. તો અમારા મિથુનભાઈ છે ને, એ નાય ના આવે પછી તમને બતાવું. બાથરૂમમાં ગરી ગયા છે તણે તો. એ તો ખરાબ તો નીકળે, થોડી ઘણી તો નીકળે, પછી બધું સારું નીકળે તો એમાં બકાલો વાળો ખાટીને થોડો જાય. થોડુંક તો ઓલું દેવું પડે ને એટલે સુધારવાની છે. પછી શું થાય? અહીંયા જો ને મને લાગી તો પટ્ટી માર લેવા. આપણે પટ્ટી મારવાની આવે જ છે. અને એ ખબર નથી પડતી કે 2 રૂપિયાની કંઈક પટ્ટી મળે, મારી દેવાય. અમારા ચકલાભાઈ શું કરે છે? જો ચકલા ચકલાભાઈ મજા કરે. હાલો તો જમવાનું નથી આપણે. તો હું પાણીપુરી ખાધી ને તો આજે એમ કે જમવાનું નથી, પાણીપુરી ખાધી હતી. પાણીપુરી ખાધી કે જમવાનું થોડું ના હોય, જમવું તો પડે ને. મારે તો નથી ખાવું. તારે નથી ખાવું તો અમારે તો ખાવું હોય ને. પાણીપુરી મસ્ત હતી. કેટલા ટાઈમ પછી ખાધી? કેટલા ટાઈમ માં? 15 દી થયા. જ્યાદા નથી થયા. કાંઈ નહીં, 15 દી થયા ને. 15 દી થયા તો મને તો મહિના 2 મહિના જેવું લાગે. 2 મહિના જેવું બોલો. અને કાયમ પાણીપુરી બનાવીને ખવડાવવાની મજા આવે. ખાવી હોય લઈ આવતું નથી કોઈ. શું કે? રોજ પાણીપુરી ખાવી હોય પણ કોઈ લઈ આવતું નથી. તો નોટ લઈ આવે ને. રોજ પાણીપુરી ખાઈને ક્યાં જાવ? મજા આવે પાણીપુરી ખાવાની. હે ઓહો હો. હા, પાણીપુરી ખાઈ જવો. તો કાલે લઈ આવીશ. હા, કાલે લઈ આવી. લઈ આવીશ. હા, પાકું. પાકું. પ્રોમિસ નો હોય તો કાઈ નહીં. તો કાઈ નહીં ના લઈ આવો. કોબી મોરેશ તો કોબી ના કર્યા કટકા. હા, કોબી શું મોરી દો. આમાં કુકરમાં અડદ રોખાય છે. અડદનું શાક બનાવું. હા જો આમાં દીકરી જો બે ક્યાં ઝીણકડુક છોકરું? એલા તું ઝીણકડુક છોકરું છે બેન? હા, એને ઘોડીયામ નાખવા જાવ છું. હે? હા, એ હોઈ જાય છે. હા જાવ જોઈએ. હાલો ઘોડીયામ નાખો જોઈએ. સ્વિમિંગ પુલ હોતા હોઈ જાવ બેન? એલા તો હોઈ ગયું. હા ઓહ, આ તો હા ઝીણકુક લાગે. એવું પૂછ્યું? આ તો ઊભું થયો તો. અમાર ઝીણકડુક છોકરું. અમાર ઝીણકડુક છોકરું છે જો. કરે. ફૂલ તોડી નાખવાનું થઈ જાય. તોડી નાખ્યું ને હવે તો નીકળી ગઈ. કા લ્યો કાઢો. છોકરું રોય, ઝીણકુક છોકરું. ઓહો, આમ તો જો આને તમે જોવ તો ખોરી. ઓહો, છોકરું રોય ધીરે ધીરે. ઇલા કોઈ નહીં.
એ પડી. હાલો તો દ્રષ્ટિબેન એમ કહે છે કે મારે પંખે હું પંખો ચાલુ કરો, મારે ગરમી થાય છે. જો એને પૂછો ગરમી થાય છે બેન, શું થાય? જો એની એક્શન શું થાય બેન? ગરમી થાય. કયો પંખો કરવો, ઝીણકો કે મોટો? હે ઝીણકો? ઝીણકો. હાલો આપણે ઝીણકો પંખો કરીએ. આ એનો પંખો છે સ્પેશિયલ ઝીણકો પંખો. હાલો તો પંખો બનીએ કરીએ ચાલુ. હાલો તો એનો પંખો ચાલુ કરી દઉં હું. એમાં ચાર્જિંગ ભરાવેલું છે પણ તું આયા શું આવી? જો પંખો ચાલુ થઈ ગયો, જો પંખો ચાલુ થઈ ગયો. હાલો આ જોઈ લો. હાલો તો આમ જો આ તો અમાર દ્રષ્ટિબેન આ પંખો ચાલુ કરી દીધો છે. દ્રષ્ટિબેન હુઈ જવું છે. હુઈ જવું કે નથી? હુઈ જવું કે નથી? શું કરે? શું કરે? શું કરે? આ જોઉં આ પંખો કેવો લાગે? કેવો છે મારો પંખો? જો કે તો પંખો કેવો છે? કે તો એમાં હાથ આવી જાય બેન, આંગળા આવી જાય, પાટ કરતા કપાઈ જાય આગળ. હા આંગળા કપાઈ જાય પછી બેટી નહીં. શું જોશ ને પવન આવે? જો પંખા પાણી જઈને પાછી ભાગે. જોજો જો આગે ભાગશો દ્રષ્ટિ. જોજો શું થાય બેન ને? શું થાય પંખા? શું થાય? જોજો આગળ જા. હો એ પવન આવ્યો પવન. ઢીસિંગ થઈ જાય આગળ તો સોલાઈ જાય મોઢું. હાલો તો દ્રષ્ટિબેન છે. હાલો તો આપણે દ્રષ્ટિબેન છે ને હવે પડે નહીં, ધ્યાન રાખીએ હવે ઘડી.